આજે હતું અમારા સમજુ મનુ શ્રાદ્ધ. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ મિની વ્લોગ. ચાલો તારે જાગી ગયા છીએ તો પેલા ચા ને નાસ્તો કરી દેવી. માનું શ્રાદ્ધ હતું એટલે ફઈઓને અને દીકરીઓને બોલાવ્યા હતા. તો અહીંયા ફઈઓ પણ કામે લાગી ગયા છે. કાકાના ઘરે દાદા બાપુ ને ફુવા બેઠા છે અને અહીંયા દૂધપાક પૂરી અને શાકનું કામકાજ ચાલુ છે. આ છે અમારા મહેશભાઈ, સ્પેશિયલ પૂરી તળવાના કારીગર બેહી ગયા છે. આપણા ઘરનું કામ હતું એટલે કામ તો કરવું પડે. આપણું કામ હતું જો આ લોકોને કાચી પૂરી અહીંયા દેવાની. પૂરીનો એક ઘણ થઈ ગયો તો કમ્પ્લીટ, એટલે પપ્પા કઈ નાખશે એમ કાગવાશ. જોઈ લો તમે પણ કોઈ પણ પિતૃ કે માતૃનું શ્રાદ્ધ આવી રીતે નાખવાનું હોય. કાગવાશ કાગવાશ આવી રીતે બોલીને નાખવામાં આવે શ્રાદ્ધ. જો કે બધાને ખબર જ હોય, આ તો તમને ખાલી જાણવા માટે કીધું. પપ્પાએ નાખી દીધું શ્રાદ્ધ. હવે આ વસ્તુ હું બધી અહીંયા ધાબે ઉપર મૂકી દઉં એટલે કાગડો આવી અને તે ખાઈ જાય છે. હવે શ્રાદ્ધ પણ નાખી દીધું. હવે મહેમાનને બતાડ્યા હતા એ બધાને આપણે જમાડી દઈએ. એટલે એક ડોલમાં ભરી લીધું આપણે શાક, તગારામાં ભરી લીધી પૂરીને અને એક ડોલમાં ભરી લીધું છે આપણે દૂધપાક. સૌથી પહેલાં તો મહેમાનમાં આપણે ફઈઓને તેડાવ્યા હતા, એમને આપણે બેસાડીને જમાડી દઈએ, એટલે કે પીરસી પણ દઈએ. ફઈઓએ બધાએ જમી લીધું છે એટલે આપણે એમને પાણી પણ પાઈ દઈએ. હવે બીજો વારો છે બધી બહેનોને પણ બેસાડી દીધી છે અને એમને પણ પીરસીને આપણે જમાડી દઈએ. આપણી ડોલમાં ખૂટી ગયું શાક એટલે મોટા તપેલામાંથી કાઢી લઈએ આપણે શાક. બાજુના ઘરે મહેમાનોમાં જે ભાઈઓ આવ્યા હતા તેમને પણ જમાડવાનું ચાલુ કરી દીધું એટલે એમને પણ પીરસી દઈએ આપણે. આ બે મહેમાનો 11 થી 12 વાટકી દૂધપાક ખાઈ ગયા છે તો ઊભા થવાનું નામ નથી લેતા. ગજબ બેઇજ્જતી હે. જો હું ખોટું નથી કહેતો, દૂધપાક વાટકામાં ન હમાણો ને તો ભાઈએ થાળીમાં પણ લઈ લીધો છે.